મિત્રો ચેપ્ટર નંબર 3 આપણે ધોરણ 12 માં વિદ્યુત રસાયણ એમાં આપણે ગેલ્વેનિક કોષો એટલે કે વિદ્યુત રાસાયણિક કોષો અથવા વોલ્ટેઇક કોષો જે નામ આપીએ એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે અર્ધકોષ કોને કહીશું, અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવામાં આવે છે એની ચર્ચા આપણે વિગતવાર કરીએ છીએ. ધ્યાન રાખજો મિત્રો. તો મિત્રો અર્ધકોષ એટલે શું, તો પહેલા વ્યાખ્યા લખું છું, ધ્યાન રાખજો. વિદ્યુત ધ્રુવ, ધ્યાન રાખજો, હું વ્યાખ્યા લખું છું. વિદ્યુત ધ્રુવ અને આપણને ખબર છે કે ઝીંક નો વિદ્યુત ધ્રુવ છે અને ZnSO4 ના દ્રાવણમાં ડૂબાડ્યો છે, એક અર્ધકોષ થઈ ગયો. કોપરનો વિદ્યુત ધ્રુવ છે, CuSO4 ના દ્રાવણમાં ડૂબાડ્યો, બીજો અર્ધકોષ થઈ ગયો. મતલબ અર્ધકોષની અંદર વિદ્યુત ધ્રુવ આવે અને એ જેના સંપર્કમાં રહેલું છે દ્રાવણ આવે. એટલે ધ્યાન રાખજો, વિદ્યુત ધ્રુવ અને બરાબર જે દ્રાવણમાં તેને ડૂબાડ્યો હો વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં તેને ડૂબાડ્યો હોય તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ તરીકે ઓળખાય છે. કયા પદાર્થ તરીકે અથવા કયું સાધન તરીકે? અર્ધકોષ તરીકે ઓળખાય છે. મિત્રો યાદ રાખજો, વિદ્યુત ધ્રુવ અને એને જે દ્રાવણમાં ડૂબાડ્યું દ્રાવણ બંને સંયુક્તપણે અર્ધકોષ તરીકે. દાખલા તરીકે હું એમ કહું કે ZnSO4 નું દ્રાવણ છે, અહીંયા મેં ZnSO4 નું દ્રાવણ ભરેલું છે, બરાબર છે. આ લીધું મેં ZnSO4 એક્વિયસ અને અંદર ઝીંકની પટ્ટી ડૂબાડી છે Zn. તો આ જે રચના છે એ સંપૂર્ણ રચના જે શું કહેવાય? અર્ધકોષ. શું કહીશું? અર્ધકોષ. આપણને ખબર છે કે ગેલ્વેનિક કોષમાં બે અર્ધકોષને જોડીએ છીએ આપણે. એક ZnSO4 નું દ્રાવણ, બીજું કોપરનો વિદ્યુત ધ્રુવ C સલ્ફેટ કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને બેને જોડીએ છીએ. ટૂંકમાં બે અર્ધકોષોને જોડવાથી સંપૂર્ણ કોષ બને. ધ્યાન રાખજો. હવે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ શું કરીએ છીએ આપણે? ધ્યાન રાખજો. તો બીજો પોઈન્ટ આપણે નોંધીએ છીએ, ધ્યાન રાખજો મિત્રો, કે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ, અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરીશું મિત્રો? તો ધ્યાન રાખજો, અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણ લીધું છે આપણે, ધ્યાન રાખજો, એ દ્રાવણનો સક્રિય આયન જોવાય. જેમ કે ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે અને ZnSO4 નું દ્રાવણ છે, તો ઇન્ટરેક્શન કોની વચ્ચે થવાનું? Zn અને Zn+2 નું, બીજા કોઈનું થવાનું નથી. તો વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયનના સૂત્ર વચ્ચે, ધ્યાન રાખજો, કઈ લીટી? ઊભી લીટી મૂકી કરવામાં આવે છે. બરાબર છે. અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયનના સૂત્ર વચ્ચે ઊભી લીટી મૂકીને કરવામાં આવે છે. ધ્યાન રાખજો. દાખલા તરીકે હું લખું કે Zn નો વિદ્યુત ધ્રુવ છે તો Zn સોલિડ, ઊભી લીટી, Zn2+ સક્રિય આયન એક્વિયસ. બરાબર છે. એ જ રીતે કોપરનો વિદ્યુત ધ્રુવ છે, કોપર સોલિડ, ઊભી લીટી,
C2 પ્લસ એક્વિયસ. એ જ રીતે એજી નો વિદ્યુત ધ્રુવ હોય, માની લો કે એજી સોલિડ, ઓબિલિટી એજી પ્લસ. ટૂંકમાં એ જ આયનનો સક્રિય આયન હોય, એ જ પદાર્થ, એ જ ધાતુનો સક્રિય આયન લેવાશે. ખ્યાલ આવશે મિત્રો? તો આ થઈ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. પણ માની લો કે વાયુ વિદ્યુત ધ્રુવ, આપણને ખબર છે, કદાચ તમે ભણી ચૂક્યા છો, નામ સાંભળ્યું છે, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, ધોરણ 11 માં આપણે ભણી ગયા, બરાબર છે? તો વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કરવું છે. વાયુ વિદ્યુત ધ્રુવ નું નિરૂપણ કરવું છે તમારે, બરાબર છે? તો ધાતુ અથવા અધાતુનું સૂત્ર. પેલા શું લઈશું? ધાતુ અથવા અધાતુનું સૂત્ર પહેલા તો લેવાનું. જેમ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો પ્લેટિનમનો તાર આપણે લઈએ છીએ, અથવા પ્લેટિનમની પટ્ટી લઈએ છીએ. ક્લોરીન હોય તો પ્લેટિનમની પટ્ટી લઈએ છીએ, બરાબર છે? અમુક વાયુ માટે ગ્રેફાઇટનો સળિયો પણ લઈએ છીએ. ગ્રેફાઇટ અધાતુ છે અને એટલે પ્લેટિનમ ધાતુ છે, એટલે ધાતુ અથવા અધાતુનું સૂત્ર ધ્યાન રાખજો. વાયુનું આણ્વિય સૂત્ર, વાયુનું શું લઈશું? આણ્વિય સૂત્ર, બરાબર છે? અને પછી શું લઈશું? સક્રિય આયન. ના સૂત્રો દ્વારા. શાના દ્વારા? વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કરવું હોય તો ધાતુ અથવા અધાતુનું સૂત્ર, વાયુનું આણ્વિય સૂત્ર અને સક્રિય આયનના સૂત્ર દ્વારા કરવામાં આવે છે. બરાબર છે મિત્રો? દાખલા કે હું લખું કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં લખવો છે તો પીટી પછી H2 ગેસ, બરાબર છે? જે દબાણ હોય એ વાયુની બાજુમાં લખવાનું 1 બાર, પછી H પ્લસ એક્વિયસ. સાંદ્રતા જે હોય એ પછીની વાત છે, એ આગળ ચર્ચા કરી છે. એ જ રીતે પીટી Cl2 ગેસ 1 બાર, Cl માઇનસ. ત્રણ પદ ઘટકો આવ્યા: ધાતુ અથવા અધાતુનું સૂત્ર, વાયુનું આણ્વિય સૂત્ર અને સક્રિય આયન. અહીંયા કેવું હતું? ધાતુનો વિદ્યુત ધ્રુવ હોય ત્યારે બે જ બાબતો આવે, બે જ પદો આવે. જ્યારે વાયુ માટે 3 પદો આવે, કે વાયુ એના માટે સંપર્ક જોઈએ, એટલે સંપર્ક જે હોય એ દર્શાવવું પડે. એ રીતે પીટી O2 ગેસ 1 બાર, OH માઇનસ એક્વિયસ. બરાબર છે? તો મિત્રો આ થઈ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. ખ્યાલ આવી જશે? બરાબર. હવે આવા અર્ધકોષોને જોડવાથી બનતા સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ આપણે ભણીએ છીએ, ધ્યાન રાખજો. એટલે હવે લઈએ છીએ કોષનું સાંકેતિક નિરૂપણ, ધ્યાન રાખજો. તો બીજો પોઈન્ટ આપણે ભણીએ છીએ. દરેક બાબત નોંધતા જજો મિત્રો, ચેપ્ટર સરળ છે, બરાબર? સમજીશો તો આગળ તકલીફ નહીં પડે. તો હવે લઈએ છીએ આપણે 9 પોઈન્ટ, કોષનું સાંકેતિક નિરૂપણ. બરાબર છે? 9 પોઈન્ટ આપણો કોષનું સાંકેતિક નિરૂપણ. બરાબર છે? ધ્યાન રાખજો. તો કોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે તો એના માટે તમને ખબર છે કે કોષ ક્યારે બનશે? બે અર્ધ કોષોને જોડવાથી. હવે બે અર્ધ કોષોને જોડવાથી જે રચના થાય એ સંપૂર્ણ કોષ. પ્રશ્ન એ આવ્યો કે બંને અર્ધ કોષોને આપણે ક્ષાર સેતુ જોડીએ છીએ કે ક્ષાર સેતુ વગર, એ જોવામાં આવશે. જો ક્ષાર સેતુ જો જોડીએ તો ક્ષાર સેતુને દર્શાવવા માટે અલગ નિશાની મૂકવી પડશે. બે અર્ધ કોષ માટે તો નિશાની ફિક્સ જ છે, ધ્યાન રાખજો. તો ધ્યાન રાખો કે ક્રમશઃ એક વસ્તુ જોઈએ કે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવા, ધ્યાન રાખો, મુદ્દા લખું છું, વિદ્યુત રાસાયણિક કોષનું
सांकेतिक निरूपण करवा શું કરીશું આપણે? તો એના માટે કોષની રચનામાં જે વપરાયેલા, ધ્યાન રાખજો, નિરૂપણ કરવા માટે કોષની રચનામાં વપરાયેલા જે કોષની રચના છે એમાં વપરાયેલા બે અર્ધ કોષ છે. એના નિરૂપણનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે મિત્રો? ધ્યાન રાખજો, કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે તો પહેલા અર્ધ કોષનું સાંકેતિક નિરૂપણ ખબર હોવી જોઈએ. બરાબર છે? મતલબ કે મારી જોડે બે અર્ધ કોષ, એક છે Zn સોલિડ, બીજો છે Zn2+ એક્વિયસ. એક આ લીધો અને બીજો અર્ધ કોષ મેં માનો કે Cu સોલિડ અને Cu2+, એક આ લીધો. આ બેને મેં જોડી અને કોષની રચના કરવી છે તો આ બેના જ નિરૂપણનો ઉપયોગ કરવો પડશે. બરાબર છે? હવે બે દ્રાવણને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો તો ક્ષાર સેતુ આપણે ક્યાં ડૂબાડી છે મિત્રો? દ્રાવણોમાં. તો ક્ષાર સેતુની આજુબાજુ આયનો આવશે, પછી વિદ્યુત ધ્રુવ આવશે. બરાબર છે? એટલે હું લખું છું, ધ્યાન રાખજો, જો બે દ્રાવણ, કોષના બે દ્રાવણોને, જો કોષના બે દ્રાવણોને, જો કોષના બે દ્રાવણોને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ જો કોષના બે દ્રાવણોને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો શું કરવાનું? તો તે બે ઊભી લીટી, હું લખું છું ઊભી લીટી આ રીતે, બે ઊભી લીટી. કેટલી? બે ઊભી લીટી. બરાબર છે? ચિહ્ન દ્વારા દર્શાવે છે. કહેવાનો મતલબ, કોષની રચનામાં બે દ્રાવણોને જોડવા માટે જો ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો બે ઊભી લીટીનો ઉપયોગ આપણે કરવો પડશે. બરાબર છે? જો ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય, જો ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તો તે શું કરીશું? તો તેમાં એક જ, એટલે કે એક ઊભી લીટી, કેટલી? એક ઊભી લીટી ચિહ્ન દ્વારા દર્શાવાય છે. આ મહત્વની બાબત છે મિત્રો, ધ્યાન રાખજો કે ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો છે કે નથી કર્યો એ ખાસ. બરાબર છે? હંમેશા એક બીજી મહત્વની વાત કે કોષનું સાંકેતિક નિરૂપણ આપણે દર્શાવીએ તો એક બાજુ એનોડ છે, બીજી બાજુ કેથોડ છે. બરાબર? હવે પાત્ર અહીંયા મૂકો ને અહીંયા મૂકો, આ પાત્ર આમથી આમ મૂકો, કોઈ ફરક તો પડતો નથી, પણ સરળતાથી કોઈ પણ વ્યક્તિ સમજી શકે એટલા માટે સાંકેતિક નિરૂપણમાં એનોડ હંમેશા યાદ રાખજો કઈ બાજુ? ડાબી બાજુ, અને કેથોડ હંમેશા જમણી બાજુ દર્શાવવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. બરાબર છે? એટલે લખું છું કે કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડ હંમેશા
ડાબી બાજુ, કઈ બાજુ, અને કેથોડ હંમેશા જમણી બાજુ દર્શાવવામાં આવે છે. ધ્યાન રાખજો, આ ખાસ મેટર છે કે કોષનું સાંકેતિક નિરૂપણમાં એનોડ હંમેશા કઈ બાજુ, ડાબી બાજુ, કેથોડ હંમેશા કઈ બાજુ, જમણી બાજુ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ કોષની રચના સમજી શકે. મિત્રો, સાંકેતિક નિરૂપણ પરથી એ ચોક્કસ પોતે નક્કી કરી નાખે કે આ કોષની અંદર આ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થયો છે, આ વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થાય છે, આના પર રિડક્શન થાય છે. અહીંયા ધાતુ આયન ધ્યાન રાખજો, એ દ્રાવણમાંથી નિક્ષેપિત થઈને ધાતુ સ્વરૂપે આવે છે, જ્યારે અહીંયા ધાતુ પરથી ધાતુ આયન બને છે. આ બધી જ રચનાનો ખ્યાલ સાંકેતિક નિરૂપણ પરથી ખ્યાલ આવી જાય. બરાબર છે, ધ્યાન રાખજો. બીજું કે કોષની રચનામાં જે દ્રાવણો વપરાય છે, ધ્યાન રાખજો. બરાબર છે, એટલે હું ખાસ લખું છું, કોષની રચનામાં વપરાયેલા દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં, કયા? મોલારિટી. આ ખાસ યાદ રાખજો, સાંદ્રતા કયા એકમમાં? મોલારિટી એકમમાં. બરાબર, ક્ષારના આયનની સંજ્ઞા, ક્ષારનું જે આયન છે એની સંજ્ઞા અથવા સૂત્ર પછી તરત જ દર્શાવવામાં આવે છે. બરાબર છે. જો દ્રાવણ સાંદ્રતા જે દર્શાવવાની હોય તો નોર્માલિટી, મોરાલિટી, ફોર્માલિટી એવું કશું જ નહીં મિત્રો. બરાબર છે, ફક્ત ને ફક્ત સાંદ્રતાને કયા એકમ આપણે દર્શાવવાની છે? મોલારિટી એકમમાં. ધ્યાન રાખજો, મહત્વની બાબત છે. બરાબર છે. બીજું, અને એ દર્શાવવામાં આવશે પાછું કૌંસમાં, એમ લખું છું, ધ્યાન રાખજો, તરત જ કૌંસમાં દર્શાવવામાં આવશે લખીશું, દર્શાવવામાં આવે છે અથવા દર્શાવાય છે. એક મહત્વની બાબત ધ્યાન રાખજો. બીજું, જો કોઈ વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થયો હોય, મિત્રો યાદ રાખજો કે જો વાયુ વિદ્યુત ધ્રુવનો કોષની રચનામાં ઉપયોગ થયો હોય તો પછી શું કરવું? તો એના માટે પણ મુદ્દો લખું, ધ્યાન રાખજો. જો કોઈ વાયુ વિદ્યુત ધ્રુવનો, કોની વાત કરું છું? જો કોઈ વાયુ વિદ્યુત ધ્રુવનો કોષની રચનામાં ઉપયોગ થયો હોય તો શું કરવું મિત્રો? ધ્યાન રાખજો, જો કોઈ વાયુ વિદ્યુત ધ્રુવનો કોષની રચનામાં ઉપયોગ થયો હોય તો વાયુનું દબાણ 12 એકમમાં, તો વાયુનું દબાણ કયા એકમમાં? 12 એકમમાં. વાયુના સૂત્ર પછી કૌંસમાં લખાય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. બરાબર છે. હવે જુદા જુદા કોષોનું સાંકેતિક નિરૂપણ કરવું છે. મિત્રો એકવાર ફરીથી ફટાફટ જોઈ લેજો કે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો કોષની રચનામાં વપરાયેલા જે બે અર્ધ કોષો છે એના સાંકેતિક નિરૂપણનો ઉપયોગ કરશું આપણે. બરાબર છે. જો કોષના બે દ્રાવણને જોડવા માટે શાનો? ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો બેવબિલિટીના ચિહ્ન દ્વારા.
બરાબર દર્શાવીશું. જો ક્ષાર ચિહ્નનો ઉપયોગ કરવામાં ના આવ્યો હોય તો તેમાં એક ઊભી લીટી ચિહ્ન દ્વારા દર્શાવાય છે. બીજી મહત્વની બાબત, કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડ હંમેશા ડાબી બાજુ અને કેથોડ હંમેશા કઈ બાજુ? જમણી બાજુ દર્શાવાય છે. કોષની રચનામાં વપરાયેલા દ્રાવણની સાંદ્રતા કયા એકમમાં? મોલારિટી એકમમાં. ક્ષારના આયનની સંજ્ઞા અથવા સૂત્ર પછી તરત જ કૌંસમાં દર્શાવે છે. જો કોઈ વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કોષની રચનામાં થયેલો હોય તો વાયુનું દબાણ કયા એકમમાં? 12 એકમમાં. વાયુના સૂત્ર પછી તરત જ કૌંસમાં લખાય છે. બરાબર છે. હવે જુદા જુદા વિદ્યુત ધ્રુવોને જોડવાથી બનતા કોષના સાંકેતિક નિરૂપણ કેવા બને છે? હવે સાંકેતિક રચના લખ્યા પછી તમને કોષની રચનાનો પણ ખ્યાલ આવી જશે મિત્રો. એટલે આપણે ઉદાહરણ લઈએ છીએ, ધ્યાન રાખજો. તો દાખલા તરીકે હું લખું, ધ્યાન રાખજો. દાખલા તરીકે એક કોષની મેં રચના બતાવી, ધ્યાન રાખજો. દાખલા તરીકે નંબર 1 લખું છું કે મેં ઝીંકને એનોડ તરીકે લીધો, તો Zn સોલિડ લખીશ. પછી ઊભી લીટી તો આપણને ખબર છે જ એક. પછી Zn2+, એનો સક્રિય આયન એક્વિયસ, એની સાંદ્રતા 1 મોલર લીધી હોય તો 1 મોલર જેટલી હોય એટલી. બરાબર છે. પછી ક્ષાર છે તો 2 ઊભી લીટી આવી. બીજો અર્ધ કોષમાં એટલે કે કોપર જોડ્યું છે તો Cu2+, એક્વિયસ, સાંદ્રતા 1 મોલર મેં લીધી છે, પ્રમાણિત ગણો. Cu સોલિડ. તો આ કોષના સાંકેતિક નિરૂપણ પરથી કોઈ પણ વિદ્યાર્થી સમજી શકે કે આ જે છે એ એનોડ છે, આ શું છે? એનોડ. અને આ શું છે? કેથોડ. એનો મતલબ કે ઝીંક વિદ્યુત ધ્રુવ પર કઈ પ્રક્રિયા થાય? કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા થાય. કઈ થાય? કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન પ્રક્રિયા. તો અહીંયા કઈ થશે મિત્રો? રિડક્શન પ્રક્રિયા. અને સંપૂર્ણ પ્રક્રિયા બને કોષ પ્રક્રિયા, જેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. આટલી તો તમને ખ્યાલ આવી જ જાય. સાંકેતિક નિરૂપણ જો સાચું દર્શાવેલું હોય મિત્રો તો તમે ચોક્કસ કહી શકો છો કે અહીંયા ઓક્સિડેશન થાય છે, અહીંયા આગળ Zn નું Zn+2 માં રૂપાંતર થતું હશે, અહીંયા Cu2+ નું Cu માં. હંમેશા યાદ રાખજો, કોષનું સાંકેતિક નિરૂપણ ઘણા બધા મિત્રો આ રીતે લખીને બેસી જાય છે, જે ખોટું છે. કે આવું લખી નાખ્યું, Zn સોલિડ, ઓબિલિટી, Zn2+, એક્વિયસ લખ્યું, 1 મોલર લખ્યું, પછી ક્ષાર સીધો બતાવ્યો, Cu સોલિડ લખ્યું, પછી Cu2+, એક્વિયસ, 1 મોલર. તો આ રીત મિત્રો ખોટી છે, ધ્યાન રાખજો. ક્ષાર સેતુની આજુબાજુ હંમેશા આયનો જ આવે. શું આવશે? આયનો. તમે જુઓ સક્રિય આયનો છે, આ બાજુ Zn2+, આ બાજુ Cu2+. બરાબર છે. એટલે સક્રિય આયનના સૂત્ર વચ્ચે ઊભી લીટી મૂકી અને આપણે કોષનું સાંકેતિક નિરૂપણ કરી શકીએ છીએ. બરાબર. દાખલા કે હું બીજો એક દર્શાવું છું, સમજો. આના આધારે પણ તમને ખબર પડી જાય કે નંબર 2 દાખલા કે હું લખું છું. આ રીતની મેં રચના બતાવી, ધ્યાન રાખજો. પીટી, પ્લેટિનમ, પછી H2 ગેસ 1 બાર, પછી H+ એક્વિયસ 1 મોલર. બરાબર છે. ક્ષાર સેતુ મેં મૂકી દીધો, Cu2+ એક્વિયસ 1 મોલર અને Cu સોલિડ. તમે અહીંયા જુઓ મિત્રો, ધાતુના વિદ્યુત ધ્રુવ હતા ત્યારે સાંકેતિક નિરૂપણમાં 1, 2, 3 અને 4 પદની જરૂર પડી. પણ જ્યારે એક ધાતુ અને એક વાયુનો વિદ્યુત ધ્રુવ છે ત્યારે 5 પદો આવે. 1, 2, 3, 4 ને 5. 2 પદો ધાતુ માટે, 3 વાયુ. વાયુ હોય ત્યારે યાદ રાખજો 3 પદ આવશે. એક તો જેના સંપર્કમાં વાયુ છે એ સપાટી, પછી પ્લેટિનમ હોય, ગ્રેફાઇટ હોય કે ગમે તે હોય. બરાબર છે. વાયુનું આણ્વીય સૂત્ર અને એનો સક્રિય આયન. બરાબર છે. નંબર 3 દાખલા કે હું દર્શાવું છું. દાખલા તરીકે
મેં આમ દર્શાવ્યું Mg solid Mg2 plus aqueous 1 molar ક્ષાર છે તો બરાબર છે H plus aqueous 1 molar H2 gas 1 bar અને PT. મિત્રો આનો મતલબ શું તમે ગણશો કે અહીંયા Mg નો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે છે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે છે. Mg નું ઓક્સિડેશન થાય છે Mg2+ બને છે અને H+ નું રિડક્શન થઈ અને H2 વાયુ બને છે. બરાબર છે. નંબર 4 ચલો ઉદાહરણ લઈએ. નંબર 4 પર લઈ જઈએ. દાખલા કે Ag નું વિદ્યુત ધ્રુવ છે Ag સોલિડ Ag+ 1 મોલર. મેં પ્રમાણિત લીધા છે એટલે 1 મોલર લઉં છું. ક્ષાર છે તો Cl- aqueous જેની સાંદ્રતા 1 મોલર છે. Cl- ધરાવતું દ્રાવણ તો સીધી વાત છે કે વાયુ તરીકે Cl2 ગેસ હશે 1 બાર અને PT. તો આ રીતે મિત્રો કોઈ પણ અર્ધ કોષના સાંકેતિક નિરૂપણ, હવે પરીક્ષામાં તમને એમ પૂછે કે ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ દર્શાવો, તો આ જે સાંકેતિક નિરૂપણ આપણે દર્શાવ્યું એ ડેનિયલ કોષનું છે. મિત્રો ધ્યાન રાખજો. આ કયો કોષ દર્શાવ્યો આપણે? ડેનિયલ કોષ. ધ્યાન રાખજો. તો તમને પરીક્ષાની અંદર ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો લખીને આપે અને તમને વિકલ્પો આપેલા હોય અને તમને એમ કે નીચેના પૈકી કયું ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ છે, તો મિત્રો ખબર પડશે કે નહીં પડે? ચોક્કસપણે ખ્યાલ આવવો જોઈએ આપણને કે આ છે એ ડેનિયલ કોષ. બીજા બધા વિદ્યુત રાસાયણિક કોષો ખરા, ગેલ્વેનિક કોષો, વોલ્ટેઇક કોષો, પણ આ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે આપેલો કોષ આ છે. મિત્રો હવે બીજી મહત્વની બાબત કે ઘણી વખત કોષનું સાંકેતિક નિરૂપણ આપણે જાણતા હોઈએ, પણ સાંકેતિક નિરૂપણ ઉપરથી કોષની પ્રક્રિયાઓ લખતા પણ આવડવી જોઈએ. ઘણીવાર તમને કોષની પ્રક્રિયા આપેલી હોય, બરાબર છે, અને એના ઉપરથી કોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે તો એ આવડવું જોઈએ. બરાબર. એટલે એ રીતે પણ મહત્વની બાબતો છે, ધ્યાન રાખશો. એટલે હવે સાંકેતિક નિરૂપણ જો સમજ્યા હોય તો આપણને કોષ પ્રક્રિયા લખવામાં તકલીફ ન પડવી જોઈએ. બરાબર છે. એટલે કેટલાક આપણને જે પ્રશ્નો પૂછાય છે એના સંદર્ભે વધારાનો મુદ્દો હું લઉં છું. મિત્રો ધ્યાન રાખજો, બુકમાં કંઈ અલગ મુદ્દા તરીકે આપેલું નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે એક પોઈન્ટ લઈએ છીએ કે કોષના સાંકેતિક નિરૂપણ પરથી કોષ પ્રક્રિયા લખવી. કોષના સાંકેતિક નિરૂપણ પરથી કોષ પ્રક્રિયા મારે લખવી છે તો આરામથી મિત્રો લખતા આવડવી જોઈએ. બરાબર છે. આ ખાસ મહત્વનો મુદ્દો છે ત્યારે, અને આવા પોઈન્ટ તમને પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. દાખલા તરીકે તમને એક કોષ આપ્યો છે, ચલો ડેનિયલ કોષની જ વાત કરો કે તમને આ રીતે કોષ આપ્યો Zn solid Zn2 plus aqueous 1 મોલર. સાંદ્રતા આપી કે ના આપી આપણે એનાથી હાલ મતલબ નથી. બરાબર છે. ક્ષાર છે તો Cu2 plus aqueous બરાબર 1 મોલર અને Cu solid. આવું તમને લખીને આપ્યું અને તમારે કોષ પ્રક્રિયા લખવી. તો કોષ પ્રક્રિયા એટલે શું? તો સંપૂર્ણ પ્રક્રિયા લખાય. એ લખવા માટે આપણને એક વસ્તુ યાદ રાખજો કે તમારી પાસે પહેલા કોષ પ્રક્રિયા લખતા પહેલા આ ચાર્જની ખબર રાખના. અહીંયાનો ચાર્જ +2 છે, +2 છે, પ્લસ માઇનસ આપણે ભૂલી જઈએ. 2 અને 2 નો લસા 2 થાય. એનો મતલબ કે એક અર્ધ કોષમાં એક પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવતો હશે તો બીજો 2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવતો હશે. એટલે મારે જો કેથોડ ધ્રુવ પરની પ્રક્રિયા લખવી, ધ્યાન રાખજો, અથવા એનોડ ધ્રુવની, તો એનોડ ધ્રુવ પર શું થશે? શું થશે મિત્રો? ઓક્સિડેશન. અને એનોડ કયો? તો આ છે. અને ઓક્સિડેશન થાય, બરાબર છે, અને કેથોડ ઉપર લખી રહ્યો તો કેથોડ ધ્રુવ પર કઈ પ્રક્રિયા થશે?
તો છેલ્લે કોષ પ્રક્રિયા શું હશે મિત્રો? આપણને ખબર હોવી જરૂરી છે, બરાબર છે? તો ધ્યાન રાખજો કે એનોડ ધ્રુવ પરની પ્રક્રિયા તમને ખબર છે કે Zn માંથી શું બનતું હોય, કારણ કે ઓક્સિડેશન મતલબ ઓક્સિડેશનમાં વધારો. તો તમે જોઈ શકો છો કે Zn સોલિડ છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે જ Zn2+ બન્યો હશે, બરાબર છે? તો આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું મિત્રો? ઓક્સિડેશન. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. તો આ પ્રક્રિયા તમને દેખાવા મળે છે આ રીતે, તો આ પ્રક્રિયા હશે આ રીતે. બધામાં આવું નહીં હોય, ધ્યાન રાખજો પાછું. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન કોણ મેળવે? Cu મેળવે કે Cu2+? Cu તો મેળવી ના શકે, કે ધાતુ એનો ઋણાયન સંભવી શકતો નથી. ધાતુ 2 ઇલેક્ટ્રોન મેળવે તો Cu-2 બને, Cu-2 સંભવી શકે નહીં. મતલબ કોણ મેળવે છે? Cu2+. એટલે Cu2+ જે છે દ્રાવણમાં રહેલો એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે બનશે શું? Cu સોલિડ. રિડક્શન. કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. અને આ બેનો જોડી દઈએ સરવાળો તો તમને ખબર પડશે કે Zn સોલિડ પ્લસ Cu2+ એક્વિયસ સામે Zn2+ એક્વિયસ પ્લસ Cu સોલિડ. મિત્રો આ એક રેડોક્સ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા થવાની, કારણ કે વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, આપણે ભણી ચૂક્યા. અહીંયા તમે જોઈ શકો છો Zn નો ઓક્સિડેશનાંક 0, તો અહીંયા Zn+2 નો +2 છે, Cu2+ નો +2, તો Cu નો છે 0. મતલબ ઝીંક નું શું થયું? દેખાય છે આપણને ઓક્સિડેશન. શું થયું છે? અને Cu2+ નું શું થયું મિત્રો? તો રિડક્શન. બરાબર છે? તો આ રીતે મિત્રો કોષના સાંકેતિક નિરૂપણ પરથી કોષ પ્રક્રિયા લખી શકાય. પણ અહીંયા તો સમાન ચાર્જ વાળા મેં બે લીધા. અલગ અલગ ચાર્જ માની લો કે હોય તો પણ આપણને પ્રક્રિયા લખતા તો મિત્રો આવડવી જ જોઈએ, ધ્યાન રાખજો. બરાબર છે? તો બીજી એક લખું છું સમજવા માટે, ધ્યાન રાખજો કે માની લો કે તમને આ રીતે કોષ બનાવીને આપ્યો છે, માની લઈએ, ધ્યાન રાખજો કે દાખલા તરીકે તમારી પાસે આ રીતે આપ્યું Mg સોલિડ ઓબિલિટી Mg2+ એક્વિયસ ક્ષાર સેતુ Al3+ એક્વિયસ Al સોલિડ. આવું તમને આપ્યું છે. મિત્રો હવે તમે જુઓ, હવે ચાર્જ તમને દેખાય છે જુદો જુદો. જુઓ +2 +3. તો શું કરશો? તો એક યાદ રાખજો કે એનોડ અને કેથોડ ની અંદર જે 2 આયનોનો લસા લીધો, 2 અને 3 નો લસા કેટલો મિત્રો? 6. એનો મતલબ એનોડ પર 6 ઇલેક્ટ્રોન મુક્ત થતા હશે, તો કેથોડ પર 6 ઇલેક્ટ્રોન મેળવાતા હશે. હવે સીધી વાત છે કે Mg માંથી Mg+2 બને તો એક Mg નો પરમાણુ 2 ઇલેક્ટ્રોન જ ગુમાવતો હશે, તો 6 કેદ કરવા, તો મતલબ પ્રક્રિયાને 3 વડે ગુણવી પડશે. એનો મતલબ કે અહીંયા એનોડ ધ્રુવ પર, કયા ધ્રુવ પર? એનોડ ધ્રુવ પર કઈ પ્રક્રિયા થશે? કેથોડ ધ્રુવ પર કઈ પ્રક્રિયા થશે? બરાબર છે? અને કોષ પ્રક્રિયા શું હશે એ ખાસ સમજીએ. હવે તો તમારા મગજમાં એક વસ્તુ યાદ રાખો કે જ્યારે Mg છે સોલિડ ઓક્સિડેશન થાય તો આપણને ખબર છે કે Mg2+ બને, +2 ઇલેક્ટ્રોન. સીધી વાત. આ થાય કે ના થાય? એક્વિયસ છે. પણ મેં તમને કહ્યું લસા જેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરવા પડશે, એનો મતલબ 3 ને 2 નો લસા 6 કરવા માટે મારે પ્રક્રિયાને કેટલા વડે ગુણવાના? કેટલા વડે? 3 વડે. એટલે 3 વડે ગુણું તો 3Mg થાય, 3Mg2+ થાય, અહીંયા 6 ઇલેક્ટ્રોન થઈ જાય. સરળતા થઈ ગઈ પ્રક્રિયાની. એવું તો થવાનું નથી કે Mg 2 ઇલેક્ટ્રોન ગુમાવે ને Al+3 2 ઇલેક્ટ્રોન મેળવે, તો પછી પ્રોબ્લેમ છે.
યાદ રાખવાનું કે એનોડ અર્ધ કોષમાં જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એ બધાનો સ્વીકાર કેથોડ ઉપર થઈ જ જાય તો જ સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા હંમેશા સંતુલિત હોય, બાકી ના હોઈ શકે. મિત્રો ધ્યાન રાખજો, બરાબર છે. એનોડ અર્ધ કોષ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા જ કેથોડ અર્ધ કોષ પર ઇલેક્ટ્રોન મેળવવાની પ્રોસેસ થઈ જશે. એટલે Al3+ છે, ધ્યાન રાખજો, એક્વિયસ એ 3 ઇલેક્ટ્રોન મેળવે તો શું બને મિત્રો? Al સોલિડ. બરાબર છે. પણ તમને ખબર છે કે 6 કરવા તો આ 3 ના 6 કરવા કેટલા વડે ગુણવા? 2 વડે. તો 2Al3+ 6 ઇલેક્ટ્રોન ટ્વાઇસ Al સોલિડ. મતલબ આ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન, આ પ્રક્રિયા થઈ રિડક્શન અને સંપૂર્ણ તમે કોષ પ્રક્રિયા લખો, શું લખાશે? ટ્વાઇસ Mg સોલિડ પ્લસ 3Mg સોલિડ પ્લસ ટ્વાઇસ Al3+ aqueous gives 3Mg2+ aqueous plus twice Al solid. મિત્રો ફાઇનલ જે પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા જેને કહીશું એમાં બંને બાજુ વીજભારનું બેલેન્સ હોવું જોઈએ. પરમાણુ સંખ્યા સમાન, 3 તો 3 Mg, 2 તો 2, આ બાજુ કુલ વીજભાર +6 તો આ બાજુ કુલ વીજભાર +6, તો જ સંતુલિત રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ધ્યાન રાખશો મિત્રો, બરાબર છે. માનો કે એક વાયુ વિદ્યુતનો ઉપયોગ કરીને આપણે કોષ પ્રક્રિયા લખવી છે તો ચલો હું બીજું લઉં છું એક ઉદાહરણ તરીકે કે અહીં આગળ આ અર્ધ કોષ મેં બદલી દીધો અને અહીં આગળ મેં હાઇડ્રોજન અર્ધ કોષનો ઉપયોગ કર્યો છે. કયાનો? હાઇડ્રોજન અર્ધ કોષનો. એટલે કે હું એમ લખી દઉં કે H+ aqueous પછી H2 ગેસ 1 બાર અને પીટી છે. તો ધ્યાન રાખજો, વાયુ વિદ્યુતનો પ્લેટિનમ ફક્ત સંપર્ક સપાટી પૂરી પાડે છે, એ પોતે નથી ઇલેક્ટ્રોન મેળવતો, નથી એ ગુમાવતો. એટલે પ્લેટિનમનો પ્રક્રિયામાં ક્યાંય ઉપયોગ નહીં આવે. ધ્યાન રાખજો મિત્રો, પ્લેટિનમનો પ્રક્રિયામાં ક્યાંય ઉપયોગ નહીં આવે. તમે જોઈ શકો કે Mg2+ છે, બરાબર છે, અને અહીં આગળ H+ છે કે નહીં? બરાબર. તો આ બેને જોડ્યા છે તો બેનો લસા કેટલો મિત્રો? તો 2. તો સીધી વાત કે આની પ્રક્રિયા મારે 2 વડે ગુણી નાખવાની, કોઈ પ્રોબ્લેમ નથી. તો સીધી વાત છે કે અહીંયા પ્રક્રિયા શું થશે? તો Mg solid gives Mg2+ aqueous plus 2 ઇલેક્ટ્રોન અને આ પ્રક્રિયાને કહીશું ઓક્સિડેશન. ક્લિયર? હવે H+ છે તો H+ aqueous જો 1 ઇલેક્ટ્રોન મેળવે તો સીધી વાત છે કે અડધો મોલ H2 બને. કેટલા મોલ બને? અડધો મોલ. પણ આપણને ખબર છે કે 2 કરવા માટે કેટલા વડે ગુણીશું? 2 વડે. તો ટ્વાઇસ H+ ટ્વાઇસ ઇલેક્ટ્રોન તો 1/2 નીકળી જશે. અને આ પ્રક્રિયા એટલે રિડક્શન પ્રક્રિયા છે. કઈ છે? રિડક્શન. અને આની કોષ પ્રક્રિયા મિત્રો લખશો તો શું લખાશે? તો તમે જોઈ શકો છો Mg solid પ્લસ 2H+ aqueous તો સામે શું થશે? Mg2+ aqueous પ્લસ H2 ગેસ. તો આ પ્રક્રિયા રેડોક્સ રિએક્શન થઈ ગઈ. કઈ પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા. બરાબર છે, ધ્યાન રાખજો. માની લો કે બીજો એક અર્ધ કોષ લઉં છું, સમજો બરાબર કે તમારી પાસે આવો અર્ધ કોષ છે એટલે પ્રક્રિયાની ખબર ન હોય તો પછી પ્રોબ્લેમ થશે. ધ્યાન રાખજો, એટલે ખાસ ધ્યાન રાખજો કે તમારી પાસે માની લો કે આ પ્રકારનો અર્ધ કોષ આપ્યો, બરાબર છે. દાખલા કે Ni solid Ni2+ પછી Cl- ક્ષાર છે તો Cl- aqueous Cl2 ગેસ 1 બાર ક્લોરીન વિદ્યુત લીધો. ધ્યાન રાખજો,
પોઝિટિવિટી લીધું છે. તો અહીંયા પણ તમારે ચાર્જ જોજો, ધ્યાન રાખજો. ચાર્જ અહીંયા +2 છે, અહીંયા -1 છે. તો પ્લસ માઇનસ ભૂલી જાઓ. 2 અને 1 નો લસા 2 થાય, મતલબ આ 2 ઇલેક્ટ્રોન ગુમાવશો તો આ 2 મેળવશો. એટલે આની પ્રક્રિયા તો ફિક્સ થઈ ગઈ કે Ni solid gives Ni2+ aqueous +2 ઇલેક્ટ્રોન. બરાબર છે. આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન. કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. હવે રિડક્શનમાં પ્રશ્ન આવ્યો કે Cl- ઇલેક્ટ્રોન મેળવશે કે Cl2? તો ધ્યાન રાખજો મિત્રો, આ પ્રક્રિયા આમ થઈ, આ પ્રક્રિયા આમ જ થાય. કારણ કે ક્લોરીન માઇનસ ઇલેક્ટ્રોન મેળવે તો Cl -2 બને, Cl2 બને ખરું? તો ઇલેક્ટ્રોન કોણ મેળવતો હશે? ક્લોરીન વાયુ મેળવતો હશે. એટલે Cl2 જે ગેસ છે, બરાબર છે, એ ઇલેક્ટ્રોન મેળવે છે. કેટલા? 2. તો સીધી વાત છે કે 2 Cl- aqueous બનતા હશે. એટલે કે અહીં આગળ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. અને સંપૂર્ણ કોષ પ્રક્રિયા તમે જોશો તો Ni solid plus Cl2 gas gives Ni2+ aqueous plus 2Cl- aqueous. આ થઈ રેડોક્સ. હવે મિત્રો આગળની પ્રક્રિયા 2 મેં લખી, 3 લખી, અને આમાં ડિફરન્સ શું છે તમે જોઈ શકો. આગળનામાં એક બાજુ એક આયન આવતો હતો, બીજી બાજુ બીજો આયન આવતો. જ્યારે અહીંયા તમે જુઓ બંને આયન એક જ બાજુ આવે. બરાબર છે. જ્યારે ઋણાયન ધરાવતો આયન લીધો હોય, બરાબર, અને એક ધન આયન લીધો હશે, બરાબર, ધાતુનો સક્રિય વિદ્યુત ધ્રુવ છે, વાયુનો સક્રિય આયન છે, એક ધન આયન અને એક ઋણાયન હોય ત્યારે બંને આયનો કો તો ડાબી બાજુ જાય, કો તો જમણી બાજુ આવે, એક જ બાજુ આવે. કઈ રીતે અર્ધકોષનો ઉપયોગ થયો છે એ રીતે. બરાબર છે મિત્રો. બાકીની ચર્ચા મિત્રો પછીના લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.